આપણી સાથે ચર્ચા છડે ચોકમાં જોડાઈ ચૂક્યા છે હિનેનભાઈ શાહ, જે આર્થિક સલાહકાર છે. હિનેનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નયનભાઈ પરીખ આર્થિક નિષ્ણાત છે. નયનભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે જ રાજેન્દ્ર આર શાહ, જે GISA કમિટી મેમ્બર છે, જે TV30 ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે. રાજેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે. અને જયદેવસિંહ ચુડાસમા, જે શેર બજાર નિષ્ણાત છે. જયદેવભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. જે લોકોથી ઇન્સ્પાયર પણ થવું પડશે. નયનભાઈ હસી રહ્યા છે. નયનભાઈ કદાચ મને લાગે છે આ કેટેગરીમાં વધારે ફિટ બેસી રહ્યા છે. નયનભાઈ, એક બાજુ આપણે કડાકાની વાત કરીએ છીએ, પણ તમારી હસી મને ઘણી ગમી ગઈ અત્યારે, અને મારે તમારી પાસેથી જાણવું છે કે આને કેવી રીતે એક પોઝિટિવ વેમાં લઈ આમાં વધારે સારી રીતે કમબેક કરી શકાય આવા વાતાવરણમાં શેર બજારના. એટલે જીગરભાઈ, આ તો શું કાચા પોચા જીગરવાળાનું કામ નથી. અને અત્યારે જે પીરિયડ એવો છે કે લગભગ વોલ્યુમ જે છે બધા એ સાવ ઘટી ગયા છે. કારણ ઘણા ખરા લોકો ભાગી ગયા છે. મારી આગળના વક્તાએ સારું કહ્યું કે હિંમત આપી બધા. એમાં મારે ખાલી સુધારો એમનામાં એટલે જ કરવાનો છે કે સોનું જે છે અત્યારે હાયર પીક સાઈડ પર છે, એટલે એ નથી ઘટ્યું. શેર બજાર તો ભલે ઘટ્યું છે. અને જે ઓપ્શન્સ ટ્રેડિંગ વગેરે બધા કરે છે એ બધું લગભગ અત્યારે 40-45% ડાઉન છે. એટલે બ્રોકિંગ, બાઇંગ, સેલિંગ બધી એક્ટિવિટી આ ટાઈમે નીકળી ગઈ છે. એટલે ઉપરથી ઘણા લોકોની ડર છે કે 25-26માં ભારત સરકારે ગણ્યું છે કે STT દ્વારા 80,000 કરોડની ઇન્કમ થાય. એ જો આવું ને આવું ચાલુ રહ્યું તો લગભગ 40,000 કરોડ પર આવી જાય. એટલે વોલ્યુમ ઘટી જાય. અને એમાં આ તમે છડેચોક બોલવામાં એટલીસ્ટ આપણે બધા લોકોને હિંમત આપીએ. અને મારા ખ્યાલથી થોડા, હું એમની જોડે એગ્રી કરું છું કે થોડા પણ લોકો જો આ માર્કેટમાં ટકી ગયા તો એ સારું છે. મારી જોડેના જે મિત્રો અથવા જે અમારા સાથેના લોકો જેમણે કોવિડના વખતે બોટમમાં નીકળી ગયા હતા, એ લોકો મારા ખ્યાલથી હજુ પસ્તાય છે. કારણ કે ત્યારે નીકળી જવાનો ટાઈમ નથી હોતો. એટલે આ જે વાવાઝોડું આવ્યું છે, હવે વાવાઝોડામાં તમે બહાર નીકળીને અહીંથી બીજું બધું કરશો એના કરતા થોડી વાર આ સમય ગુજારી લો. એમને જેમ કહ્યું કદાચ 15 દિવસ, મહિનો, આપણામાંથી કોઈ જ્યોતિષ નથી એટલે આપણને ખબર નથી ખરેખર ક્યારે શું થશે. પણ આ ટાઈમને મારા ખ્યાલથી એક તો કારણો જોઈ લઈએ કે આ કેમ થયું. તો મારા હિસાબે જે 4-5 મુખ્ય કારણો છે એ છે કે એક તો આજે તો એ થયું કે GDP ગ્રોથના નંબર આવવાના હતા આ ક્વાર્ટરના. હવે એ લગભગ 6.4ની અપેક્ષા વાળા હતા, એ 6.2 પહોંચ્યા. એટલે આવતા હવે ક્વાર્ટરમાં આપણે 7.5 કરીએ તો જ 6.5 પહોંચીએ. એટલે પેલું શું ક્રિકેટની મેચમાં નહીં, છેલ્લી ઓવરમાં જો રન એવરેજ સુધારવી હોય તો બેટિંગ કરવી પડે એવું લાગે છે. અથવા તો આપણો GDP ગ્રોથ જરા ઢીલો પડશે. એટલે મારું કહે છે કે એક તો એ કે GDP ગ્રોથ ઢીલો છે આપણો થોડો, 6 થી 6.5 વચ્ચે રહ્યો છે, જે આપણી અપેક્ષા વધારેની છે. એટલે બીજું, ટ્રમ્પ તો ગોળીબારી કરે છે રોજ, કંઈક નું કંઈક નવું બોલે છે. હમણાં કહેતા હતા કે એપ્રિલની 4મી એ નાખવાના છે ટેરિફ, એમણે કહ્યું હવે માર્ચ બાદ નાખી દઉં, એટલે મહિનો આગળ કરી નાખ્યો. એટલે એ જે છે એ તો આખા વિશ્વમાં કંઈક ને કંઈક ફરક બેસાડે છે. અને બધાને, જાપાનને, આને તેને બધાને, એટલે આપણા માર્કેટના ખાલી વાત ના કરીએ પણ જાપાન આજે 3% પડ્યું છે, કોરિયા 2.7% પડ્યું છે, હોંગકોંગ વાળું બી 1.5% પડ્યું છે, આપણું લગભગ 1.9 છે. એટલે આખા વિશ્વમાં ટ્રમ્પે આવીને જે હાહાકાર મચાવી દીધો છે એ તો એમની પ્રવૃત્તિ એ ચાલુ જ છે. એટલે આપણે એનાથી જરા ટેવાવાનું છે. આ પહેલા મહિનો 2 મહિના થોડા એમની ગર્જનાથી બધા વધારે ડરશે, પછી જરા ટેવાશે કે હવે આ બોલે છે પણ વાંધો નથી. અને ટેરિફનું શું બેધારી તલવાર છે. ઇકોનોમીની વાત કરું તો અમેરિકન લોકો ઉપર એ ટેરિફ નાખી રહ્યા છે, ઇન્ડિયાના લોકો પર નહીં. એટલે આપણે ત્યાં ઇન્ડિયામાંથી અમેરિકા એટલા માટે ઇમ્પોર્ટ નથી કરતું કે આપણું મિત્ર છે કે આપણી પર ઉપકાર કરે છે, એટલા માટે કરે છે કે મારા જેવી IT સર્વિસ અમેરિકાને આખા વિશ્વમાંથી કોઈ નથી આપી શકતું, એટલે ઇન્ડિયામાંથી લઈ રહ્યા છે. હવે એ જે છે સર્વિસીસ ઉપર 25% નાખી દેશે, એ ભરવાના કોણે? અમેરિકન લોકોએ. અને નહીતર તમે એનાથી સસ્તું ક્યાંય દુનિયામાં લઈ બતાવો ને, લઈ બતાવો તો તમારી પાસે લીધું જ ના હોય. એટલે જે કહે છે કે ઇન્ડિયા, ચાઇના બધા ઉપર ડૂબી નાખશે, એ પોતાના લોકો ઉપર જ તલવાર ચલાવે છે. એ એમને 2-3 મહિનામાં સમજ આવી જશે. અને એમની સામે ઓલરેડી કેટલા ગવર્નર, કેટલા રાજ્યોમાં વિરોધ બધું ચાલુ થઈ ગયું છે. તમે આને આ રીતે તો લોકોને નહીં, અમેરિકન લોકોને મારવા બેઠા છો. કારણ કે પેલું અમેરિકા ફર્સ્ટ કહીને તમે અમેરિકા લોકોને જ ફર્સ્ટ વાર કરો છો. એ બીજી. ત્રીજું, ટેકનોલોજી વાળું જે છે એમાં એટલા બધા ઝડપી ચેન્જીસ આવી રહ્યા છે. અને આઈ ડોન્ટ નો તમે ડીપસીક જીગરભાઈ લોડ કર્યું છે કે નહીં, પણ ચાઇનીઝ જે AI ને બધાના એકદમ નવી ચીજ આવી, એમાં અત્યાર સુધી જે બિલિયનો ડોલરની વાત કરતા હતા એ પેલા લોકો 50 કરોડ ચાઇના વાળા એવું કરીને મૂકી દીધું કે એનવીડિયા અને બીજી બધી ટેકનોલોજી કંપનીઓ જે આખા દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપનીઝ હતી એ સાવ ધોવાઈ ગઈ. કારણ કે પેલા એ પ્રૂવ કર્યું કે આટલા બધા તમારી ચીપની આટલી મોંઘી ચીજોની જરૂર નથી,
આ તો આપણે ઘરે બેસીને બનાવી કાઢીએ. એટલે એ લોકોએ જે કહેર વર્તાવ્યો ચાઇનીઝ એની શોધખોળ દ્વારા, ઇનોવેશન દ્વારા, એના કારણે આઈટીમાં તકલીફ છે. બીજું શું, અત્યારે જુઓ તો ડોલર જે છે એ વધી રહ્યો છે. એટલે બધી ઇમર્જિંગ ઇકોનોમી પર એની અસર છે ને નેગેટિવિટી છે. બિલકુલ. અને પાંચમું એફઆઈઆઈ નું વેચવાનું, કન્ટિન્યુઅસ જે એફઆઈઆઈ વેચ કરે છે, એટલું ડોમેસ્ટિક વાળા લે બી છે, પણ છતાં પણ એની અસર અને એનો માર જે છે એ આપણા લોકોને પડે છે. પણ મારી સલાહ એ છે લોકોને, આપણા જે બી દર્શકો છે એને, કે તમે અત્યારે ઉભા રહો. બીજું, તમારાથી થોડા પૈસા હોય તો લો પણ ખરા. ત્રીજું, અત્યારે પહેલા ચાઇના બહુ જ બોટમમાં હતું ને આપણે ટોપમાં હતા. હવે આપણે બોટમમાં છે, ચાઇના ઉપર આગળ વધ્યું છે. એટલે ઇન્ડિયા ઇઝ વેરી એટ્રેક્ટિવ બાય. એફઆઈઆઈ ને આપણે ત્યાં આવવું પડશે. એટલા માટે નહીં કે એમને ઇન્ડિયા ગમે છે, પણ આપણા વેલ્યુએશન હવે એવા થઈ ગયા છે કે એમને આપણા જેવું રિટર્ન ક્યાંય મળવાનું નથી. એટલે આ બધા ફેક્ટર્સને જોઈને હું માનું છું કે જે લોકો આપણા ઇન્વેસ્ટર છે, મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરે, ડાયરેક્ટ ના કરે. કારણ કે એક ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં એમને કોલ લેવો, ક્યારે નીકળવું, ક્યારે વધવું, નીકળે પહેલા તો માર્કેટ ફરી ગયું હોય. મ્યુચ્યુઅલ ફંડ સારા સિલેક્ટ કરે, સ્મોલ કેપ, મિડ કેપ પોતાની રિસ્ક એપેટાઇટ પ્રમાણે કરે. જેને રિસ્ક એપેટાઇટ હાઈ હોય ભલે સ્મોલ કેપ કરે, એ પડશે બી જલ્દી અને ઉપર બી જલ્દી આવશે. જે થોડી ઓછી એપેટાઇટ હોય એ લાર્જ કેપ કરે. અને એ રીતે કરીને ઇક્વિટી એ છેલ્લા 19 વર્ષમાં હું મારા પોતાના રિટર્ન જોઉં છું તો લગભગ 19% IRR અથવા કેગર આપ્યો છે. એટલે આ જે છે એ રિટર્ન બીજું કોઈ આપવાનું નથી. તમારી પાસે લોંગ ટર્મ પૈસા હોય 5 થી 10 વર્ષના, તો શેર માર્કેટમાંથી બીજે ક્યાંય જઈ અને સારું રિટર્ન નહીં મળે. ઇન્ડિયન ઇકોનોમી ઉપર આપણને વિશ્વાસ છે. અત્યારની બધી જે લાર્જ ઇકોનોમી છે એમાં ઇન્ડિયા ઇઝ ધ રાઇઝિંગ સ્ટાર. કરેક્ટ. ચાઇના +1 માં પણ ઇન્ડિયાનું નામ છે, બીજી બધી રીતે પણ ઇન્ડિયાનું નામ છે. એટલે ઇન્ડિયા લોકોને ઇક્વિટી માર્કેટમાં આપણે અને વિદેશીઓને લાંબા ગાળે આયા વિના છૂટકો જ નથી. એટલે જેની પાસે 5-10 વર્ષના આપણા દર્શકોના પૈસા હોય એમને આ છડેચોક પર હું કહું છું કે તમે ખરેખર ઇન્વેસ્ટેડ રહો, ઇન્વેસ્ટ કરો અને 5-10 વર્ષમાં કોઈ પણ બીજી પ્રોડક્ટ કેટેગરી કરતા આપણું ઇક્વિટી વધારે રિટર્ન ડિલિવર કરશે જ. બિલકુલ ખૂબ સરસ વાત કરી અને ખૂબ જ પ્રોત્સાહિત કરવા વાળી આપણે વાત કરી છે. આપણા જે મુદ્દા છે ચોક્કસથી. હવે નયનભાઈ, કારણ કે આપણે ઘણી સકારાત્મક વાતો અત્યારે કરી છે, પણ એ દર્શક મિત્રો અથવા એ લોકો કે જે લોકો ઇન્વેસ્ટ કરી ચૂક્યા છે હમણાં જ અને શરૂઆતથી જ આવો અનુભવ રહ્યો હોય, એ લોકોની અંદર ડર સ્વાભાવિક રીતે વધારે હોય. તો આ તમામની વચ્ચે આપણે ક્યાંક એ સમજવાની કોશિશ કરીએ કે ભારત સરકાર તરફથી, કારણ કે વૈશ્વિક કારણો અહીંયા વધારે ભાગ ભજવી ગયા છે આ રેડ સિગ્નલની પાછળ, તો ભારત સરકાર તરફથી શું પ્રયાસો થવા જોઈએ અથવા આગળના સમયમાં આ ડેમેજ કંટ્રોલ કરવા માટે થશે એવું આપણે લાગી રહ્યું હોય? બહુ જીગરભાઈ તેનો સારો સવાલ પૂછ્યો. આ મારે આમે વાત કરવાની હતી અને તમે આ મુદ્દો જ લઈ આવ્યા એટલે બહુ સારું કર્યું. અને એ પહેલા એટલે કે આપણા સરકારે શું કરવું જોઈએ એની વાત કરી લઉં ને પછી મારે જે એક વાત આની જોડે જોડી લેવી હતી એ કરું કે કયા લોકોએ, આપણા કયા દર્શકો છડેચોક જે જોઈ રહ્યા છે એને આ વખતે ના પડવું. આપણે બધા પોઝિટિવ વાત તો કર્યા જ કરીએ છીએ, પણ એ સાંભળીને શું જોશમાં એને બધા પડી જાય, તો કયા લોકોએ ના પડવું એને એ કે જેની પાસે લોંગ ટર્મ પૈસો નથી એને ના પડવું. એટલીસ્ટ આપણે એને એ તો સમજીએ કે આ ટાઈમે આવ્યો છે, હવે તારી પાસે જો હોય કે મારે આગલા વર્ષે તો પછી જરૂર છે, ઘર લેવાનું છે, લગ્ન છે, બીજું કઈ તકલીફ, તો ના પડશો. લોંગ ટર્મ પૈસા હોય તો પડજો. જે આપણે મહિનો માનીએ છીએ, 3 મહિના માનીએ છીએ, એ વર્ષ બી થઈ શકે. માર્કેટ કોઈએ પ્રેડિક્ટ કરવાનું જો અમારા 4 માંથી કોઈને પણ હોત ને તો અમે લોકો અહીંયા વાત જ ના કર્યા હોત. તમે લોકો અત્યારે કરોડપતિથી આગળ નીકળી ગયા હોત. કોઈને ખબર નથી. ઉપરથી મને એમ થાય છે કે આ પેનલમાં તમે એક જ્યોતિષને કેમ ના રાખ્યા, એમ ખરેખર પ્રેડિક્ટ કરે. આ એક સારું સૂચન છે આપનું, ચોક્કસથી આનું સ્વીકારું છું. અને મને લાગે છે કે આગળના સમયમાં થોડું વધારે રસપ્રદ કરવા માટે મારે કદાચ એક ગેસ એડ કરવા પડશે તો મને પણ મજા આવશે. ભાઈ કે ઇન્ડિયાનું મંગળ અને યુતિ કઈ છે ને ગ્રહ કયો છે ને એટલે 30 દિવસમાં પેલો વક્રી થાય છે એટલે શું થાય એ પ્રેડિક્શન આપણે એ છોડી દઈએ. પણ તો એ લોકોએ ના પડવું. તો એ હિસાબથી તો 29 માર્ચ પછી જ કદાચ મને લાગે છે ફેરફાર થશે. ગ્રહોની તમે વાત કરી દીધી તો જી આપ કઈ કહી રહ્યા તો પણ આ જીગરભાઈ એને કન્ટિન્યુ કરવામાં એક તો એ કે એ લોકોએ ના પડવું જેની પાસે લોંગ ટર્મ પૈસા નથી, શોર્ટ ટર્મ છે. બીજું, એ લોકોએ ના પડવું જેનું હૃદય નબળું છે. કારણ કે આપણે તો બધું કહીશું, પછી તમને ગમે ત્યાં રસ્તા મળશે ત્યારે કે છડેચોકમાં તમે કહેતા હતા જો 3 મહિનામાં થઈ જશે અને 6 મહિના થઈ ગયા અને મારી તો તકલીફ આવી ગઈ અને સ્ટેન્ટ મુકાવવા પડ્યા કારણ કે હજુ 6 મહિને વાત ઊંચી ના આવી.
મારું કહેવું છે જેનું નબળું હૃદય હોય, જેને 2-2 મિનિટે જોતા હોય શું માર્કેટ થયું શું નહીં, એ ના કરશો. બિલકુલ નયનભાઈ, સાચી વાત છે. આપણા ફેબ્રુઆરી મહિનો છે, ફેબ્રુઆરીમાં ઘણા લોકોને 14 તારીખ પછી બી ઘણું નબળું થયું હશે, એટલે ઘણા લોકોએ બધી રીતે હૃદયનું ધ્યાન રાખવું પડશે. બસ હૃદયનું ધ્યાન રાખી. હૃદયના આપણે ત્યાં એએમએ બધામાં સેમિનારો વધી ગયા આ ટાઈમે કે ભાઈ બાળકો એ હૃદય સંભાળી રાખવું આવા ટાઈમે. એટલે જેનું હૃદય બહુ, જેનું જીગર તમે કહો મજબૂત ના હોય ને, એ તો જીગરભાઈ તમે લોકો ના જ કહેતા કે એમણે તો પડવું જ નહીં આ ટાઈમે. ત્રીજું, જેની રિસ્ક એપેટાઇટ ઓછી હોય. એટલે શું છે કે ઘણાને એવું હોય કે ભાઈ રિવોર્ડ માટે તો તૈયાર હોય, બધાને હોય, પણ રિસ્ક તૈયાર ના હોય, એ લોકોએ ના પડવું. જે રિસ્ક ને રિવોર્ડ સમજી શકે, એટલે આ 3 લોકોએ પ્રકારના લોકોએ તો આ સમયે તો પડવું જ નહીં, પણ સારો સમય હોય ત્યારે ના પડવું. કારણ કે આ એક જ માર્કેટ એવું છે જેમાં ભાવ વધારે હોય ત્યારે લે, બાકી તો શું જયારે સેલ આવે અને ભાવ કોઈ ચીજનો અડધો થઈ જાય, તમે કહો 50% ડિસ્કાઉન્ટ, તો ડિમાન્ડ ડબલ થઈ જવી છે. આપણે ત્યાં જેવી રીતે આનો ભાવ ઘટ્યો કે તરત જ આપણે ત્યાં વોલ્યુમ 42% ઘટી ગયું, 46% ઘટી ગયું. એટલે આ માર્કેટ એવું છે કે ઊંચા ભાવે લોકો લે, નીચા ભાવે ના લે, નીચા ભાવે ઉપરથી ભાગી જાય. એટલે એ એક તો માનસિક જેને આના માટે ટેમ્પરામેન્ટ છે એને કરવું, બીજા બધા ના પડવું. આમાં આપણે છડે ચોક પર સાંભળીને એકદમ પડી ના જવું, વિચાર કરી લો. બીજું તમે કહ્યું એ મુખ્ય કે ભારત સરકારે શું કરવું જોઈએ એના માટે, તો મારું એ માનવું છે કે ભારત સરકારે આ વખતે શું કર્યું, 1 લાખ કરોડ રૂપિયાના ઇન્કમ ટેક્સના બેનિફિટ આપ્યા લોકો. બહુ સારું. એટલા માટે કર્યું કે લોકોના હાથમાં આ 1 લાખ કરોડ આવશે તો એના કારણે ઇકોનોમી ઉપર બધું ગ્રોથ આવશે. એટલે લોકો 2 વ્હીલર લેશે, જેને મોબાઈલ ફોન લેશે, એમ કરીને ઇકોનોમીમાં જે આપણો ગ્રોથ 6.5% તો નહીં ચાલે. જો એ આપણે સમજવું. આ ક્વાર્ટરનો 6.2 આવ્યો. એટલે આપણે જ્યાં બધી સારી સારી વાતો કરીએ છીએ ત્યાં આપણે આપણી નબળાઈ પણ સમજવી પડશે. આપણે જો વિકસિત ભારતની વાત કરીએ છીએ તો 2047 સુધી આપણો ગ્રોથ કેટલો હોવો જોઈએ, 8% હશે ને યર ઓન યર, તો આપણે વિકસિત ભારત થઈશું. જો 6.4 હશે તો નહીં થાય. આ ક્વાર્ટરનો 6.2 આવ્યો આજે સાંજે, તો નહીં ચાલે. એટલે આપણે એ કેમ ગ્રોથ નથી આવતો, કારણ કે કોવિડ પછી આપણે લોકોએ ઇન્ફ્લેશનને કાબુ કરવા માટે આપણે નાણાં સપ્લાયને એકદમ કુંઠિત કરી દીધો. એટલે આપણે શું ઇન્ટરેસ્ટ રેટ ઊંચા રાખ્યા, ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા નહીં, હમણાં એકવાર ઘટાડ્યા, એ બાકી આપણે ઉપર રાખ્યા, અને અવેલેબિલિટી ઓફ મનીને થોડી ડિફિકલ્ટ કરી નાખી. એના કારણે નવા ઇન્વેસ્ટમેન્ટમાં અસર પડી. આજે આપણું સ્લોડાઉન છે એનું એક બીજું કારણ પણ એ છે, થોડું લોકોને કદાચ મુશ્કેલ પડે સમજવાનું, પણ હું આસાન તરીકેથી એ રીતે કહું છું કે આ 1 લાખ કરોડ રૂપિયા સરકારે જે ઇન્કમ ટેક્સમાં આપ્યા, એમાં એમણે ઘટાડો ક્યાં કર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે ઇન્વેસ્ટમેન્ટ રહેતું એમનું, એ એમણે 1 લાખ કરોડ ઘટાડ્યું. હવે આ એક ઇકોનોમિસ્ટ તરીકે મારું એવું માનવું છે કે કોઈ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે વાપરો પૈસા, તો એનું મલ્ટીપ્લાયર અને એનો જીડીપી ગ્રોથ પર અસર વધારે પોઝિટિવ છે આ લોકોની પાસે 1 લાખ કરોડ આવે એના કરતા. પણ જરૂરી એ છે કે 1 લાખ કરોડ જે ઇન્કમ ટેક્સ ના આવ્યા એ મીડિયમ મિડલ ક્લાસના અને લોઅર મિડલ ક્લાસના લોકો ખરેખર માર્કેટમાં વાપરે, અને એના કારણે ઇકોનોમીમાં ગ્રોથ આવે. તો આપણે જે આ કેલ્ક્યુલેટેડ રિસ્ક લીધું છે ભારત સરકારે કે ભાઈ હું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ઘટાડો કરી, એટલે સડકો, બીજી બધી પાવર પ્રોજેક્ટ એ બધું ઘટશે, અને એનો ગ્રોથ બહુ વધારે હોય છે. કારણ કે એના માટે કહે છે કે રિયલ એસ્ટેટના પ્રોજેક્ટમાં દરેક ઇન્ડસ્ટ્રીને, સિમેન્ટથી માંડીને, સ્ટીલથી માંડીને, મજૂરોથી માંડીને બધાને કંઈક ને કંઈક રોજી રોટી મળી રહે. આપણે ત્યાં બીજો એની સાથેનો પ્રશ્ન અનએમ્પ્લોયમેન્ટનો છે. આપણે ત્યાં જે ગ્રોથ છે એના પ્રમાણે એમ્પ્લોયમેન્ટનો પ્રશ્ન આપણો વિકરાળ છે. હું યુનિવર્સિટીઝના બોર્ડ ઉપર છું, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સાથે સંલગ્ન છું. મને ખબર છે કે અમારે ત્યાં છોકરાઓ જે આવે છે એને ગ્રેજ્યુએશન પછી ડિગ્રી મળી જાય છે, પણ નોકરી મળવામાં શું તકલીફ પડે છે. આપણે લોકોએ એ જો કરવું હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વગેરેમાં પણ ઇન્વેસ્ટ કરવું પડશે. એટલે સરકારે શું કરવું જોઈએ, મારા હિસાબે કોઈ બીજી ચીજ થોડી આમ તેમ કરી, અને હવે શું 2-3 ઇલેક્શન પતી ગયા છે, અત્યારની સરકાર હવે ફર્મલી ઇન પ્લેસ છે. જે એક ટાઈમ થોડો જે ડગમગ હતું એ હવે બિલકુલ મહારાષ્ટ્ર પછી દિલ્હી બધાના વિકતી પછી, એટલે હવે અમુક જે પેલા સોશિયલ અને જે રેવડી વાળા જે પ્રોજેક્ટ એ કાઢી, અને હવે ઇકોનોમીની ગ્રોથ વાળા જે પ્રોજેક્ટ છે એ થોડા પોપ્યુલર ઓછા હોય પણ ઇકોનોમી માટે જરૂરી હોય એવા પ્રોજેક્ટ ઉપર ધ્યાન આપી અને માર્કેટને આખાને અને ઇકોનોમીને આખીને વેગવંતી કરી, અને આપણે જે છેલ્લા 10 વર્ષથી આપણી જે જીડીપીની ગતિ છે એ લગભગ 6.5% છે, એને આપણે 8% લઈ જવાની છે વિકસિત ભારત કરવું હોય તો. અને જૂનો જે બેકલોગ છે એ ક્લિયર કરવાનો છે. એટલે ભારત સરકાર તરફથી આપણે ઘણા પગલા લેવાની જરૂર છે. બિલકુલ સાચી વાત છે. ત્યાં સુધી વાતાવરણ બી ફરશે,
ટ્રમ્પ બી થોડા શાંત થશે અને એ બધી પરિસ્થિતિ પછી જે પેલો આપણે સહેજ એક ગણીએ છીએ કે ટર્નિંગ પોઈન્ટ આવશે એ હું ગણું છું હવે ટર્નિંગ પોઈન્ટ આવવો જોઈએ. ક્યારે આવે છે એ બધું આપણે મારા ખ્યાલથી ફરીવાર કોઈ વાર ચર્ચા પાસે ફરી પાસે બેસીશું. એના માટે થોડોક સમય આપણે રાહ જોવી પડશે. સ્વાભાવિક છે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હોય, કમાણીની વાત કરતા હોય, ગ્રોથ અને ડેવલપમેન્ટની વાત કરતા હોય અને એ પણ એવા સમયની અંદર જ્યાં આખા દુનિયામાં ક્યાંક ને ક્યાંક વાતાવરણ નકારાત્મક જોવા મળી રહ્યું છે, આર્થિક ધોરણે પડકારોજનક વધારે જોવા મળી રહ્યું છે. નયનભાઈ, હવે આપણી ઓડિયન્સ જે ઉત્સુક અને કહેવાય કે આપણે હંમેશા કહેતા હોય એક શબ્દ છે હરક બધું કે હવે શું કરવું શું ના કરવું, ફટાકથી ગીવઅપ કરી દેવું, ફટાકથી લઈ લેવું, ક્યાંક એક્સચેન્જ કરી નાખવું, ફોર્મેટ ચેન્જ કરી નાખવું, ક્રિપ્ટો તરફ વળી દેવું, આ પ્રકારની માનસિકતાવાળા પણ ઘણા છે. ઘણા લોકો માત્ર ઇન્ટ્રાડે પર ફોકસ કરતા હોય તો રોજ રડતા હશે અને ઘણા લોકો લોંગ ટર્મ હોય તો આપણી જેમ પેશન્સથી જતા હશે. ખૂબ ટૂંકાણમાં તમારી શું ટિપ્સ હશે તમામ લોકો માટે નયનભાઈ? એક તો એ કે જે માર્કેટને જુઓ ને તો વોલ્યુમ ઓલરેડી 40-45% ઘટી ગયું છે ડેલી કામ કરનારા, એટલે લોકો સમજીને જ વળી ગયા છે અત્યારે, એને સારું જ છે. આઈ થિંક આવા ટાઈમે અને આવું જેમ કીધું વાવાઝોડું આવ્યું હોય ત્યારે બહુ અફડાતફડી બાકીની બધી ચીજો કર્યા કરતા થોડી વાર શાંતિથી રાહ જોઈ લેવી એ એક સારું લાગે છે. બીજું, જેની પાસે લોંગ ટર્મ પૈસો છે એના માટે આ તક છે, એને કરી જ દેવી જોઈએ આમાં ઇન્વેસ્ટમેન્ટ. બીજું એ કે રોજે રોજ પછી એ જોજો ના કરવું જોઈએ, હાર્ટની ધ્યાન રાખવું જોઈએ. એટલે આમાં શું કોઈ એકદમ પછી જોઈને રોજે રોજ અરે આજે ઘટી ગયું, અરે પેલો વાઈફ પર ગુસ્સે થઈ જાય સાંજે, આજે તો માર્કેટે પડ્યું છે તું આ કરે. મારા ખ્યાલથી ટેમ્પરામેન્ટ જેના માટે ના હોય ઇન્વેસ્ટરનું એને આમાં ના પડવું જોઈએ. ક્રિપ્ટોમાં તમે જે કહ્યું એ મારું એક જ માનવું છે કે જો ટ્રમ્પ જે છે ને એ ક્રિપ્ટો વાળા છે, બિલકુલ ક્રિપ્ટોને એન્કરેજ કરવા માંગે છે, એટલે ક્રિપ્ટોમાં મને આવતો સમય સારો લાગે છે. અને બીજું આ જે બધું અફડાતફડી જયારે હોય છે ને, જયારે પેલું માર્કેટ થોડું આમ તેમ હોય છે ત્યારે સોનું ચાલે, ક્રિપ્ટો ચાલે, એ બધું આ બધી સરકારોથી પરે છે. એટલે જેમ ટ્રમ્પ બી ધારે ને તો બીજા બધાને કહી દે તારી પર ટેરિફ નાખી દે, તને નહીં છોડું, એ આ દેશને આ કરી લઈશ. ક્રિપ્ટોને શું કરશે? હે ને, ક્રિપ્ટો વાળાને તો પેલી બ્લોકચેનની એ લોકો બધા સરકારોથી અલગ છે, થોડા દૂર છે, સેન્ટ્રલાઇઝેશન પ્રોસેસ જ નથી એની. બસ જેમ તમારી પાસે ગોલ્ડ હોય તો હવે ટ્રમ્પ બી કરે શું કરવાનો, તો ગોલ્ડ મારે આપવું છે ને ઇન્વેસ્ટમેન્ટ લેવું છે તો અમારા વચ્ચે ઓલમોસ્ટ બનીની ગરજ સારે છે, એમાં મારે કોઈને પૂછવાનું જ નથી, ના કોઈ જીએસટી આપવાનું ના કશું. જો ઓફિશિયલી કરું તો બરાબર છે, મારી એક ગીની એમને આપી હોય મારે કઈ બીજો વાંધો જ નથી. એ ટાઈપનું છે ક્રિપ્ટો. એટલે ક્રિપ્ટોનું હું ગણું છું કે એક ઇન્ટરેસ્ટિંગ ફ્યુચર મને આવતા થોડા સમયમાં લાગે છે. એટલે યંગ લોકો જેને મજા આવતી હોય, સમજતા હોય, કરતા હોય, એને એક સાવચેતીપૂર્વક થોડું કરવું કામ આમાં મને સારું લાગે છે. ઠીક છે.